નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 12 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. આજે ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે આવનારી તમામ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈ લઈએ આજનું ક્લાસ. તો વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 10 ઓક્ટોબરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. તો વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, જે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ આપણે દર વર્ષે 10 ઓક્ટોબરે વૈશ્વિક સ્તરે ઉજવીએ છીએ. માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ, જાગૃતિ અને હિમાયતીને પ્રોત્સાહન આપે છે, જે સમર્પિત એક વૈશ્વિક જાગૃત કાર્યક્રમ છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા રજૂ કરાયેલ આ એક દિવસ છે. આની થીમ સેવાઓને એક્સેલન્સ આપતી અને કટોકટી માનસિક સ્વાસ્થ્ય છે. તો ખાસ થીમ પણ એક વખત જોઈ લેવી. ત્યારબાદ તો કે આપણે 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય પોસ્ટ દિવસ ઉજવીએ છીએ. દેશભરમાં ભારતીય રાષ્ટ્રીય પોસ્ટ દિવસ 2025 ઉજવી રહ્યું છે. આની સાથે એક રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ પણ હોય, જે 9 થી 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આના જ ભાગરૂપે આપણે 10 ઓક્ટોબરના રોજ ટપાલ દિવસ ઉજવીએ છીએ. તો ખાસ આ બંને દિવસો આઈએનપી છે, યાદ રાખવા. ત્યારબાદ કયા શહેરના બાયોલોજીકલ પાર્ક ભારતનો પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતો પાણી સંગ્રહાલય બન્યો છે? તો આ બેંગ્લોરમાં આવેલો છે. જોઈ લઈએ એના વિશે. તો દેશમાં આ પ્રકારનો પ્રથમ આવી પહેલ બેડાઘટા બાયોલોજીકલ પાર્ક, જે ભારતનો પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો પ્રાણી સંગ્રહાલય બની ગયો છે અને એ બેંગ્લોરમાં આવેલું છે. જે ટૂંક સમયમાં પાર્ક એક ઉન્નતિ અને નવીનીકરણ ઉર્જાને સંપૂર્ણ ચાલશે, જે વીજળી જરૂરિયાતને પહોંચી વળવા 1 મેગાવોલ્ટની સક્ષમ ધરાવતો કેપિલેટર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. અને આ બેડાઘટ જે બાયોલોજીકલ પાર્ક જૂ સફારી, બટરફ્લાય પાર્ક અને સેક્યુસેન્ટ તેમજ બેડાઘટા રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે, જેમાં આ બધી પ્રોસેસો જોવા મળશે. કારણ કે જંગલ સફારીને બધી રાતમાં ચાલતી હોય, તો રાતે વીજળી ઇમ્પોર્ટ કરશે અને સૌર ઉર્જાથી ચાલશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આ એક પાર્ક. ત્યારબાદ કયા વર્ષથી ગુજરાત સરકારે 7 થી 15 ઓક્ટોબરને વિકાસ સપ્તાહ તરીકે ઉજવી રહ્યું છે? તો 2001 થી ઉજવી રહ્યું છે અને નરેન્દ્ર મોદીએ આ શરૂ કરેલું છે 7 ઓક્ટોબર 2001 થી. અને આ રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે મોદીજીએ શપથ લીધા હતા ને, એના માનમાં ઉજવવામાં આવે છે. 24 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા આના. તો ગુજરાત સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના 24 વર્ષ નિમિત્તે 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી હાલવાનો છે. આ એક વિકાસ સપ્તાહ ઉજવી રહ્યું છે. અને આપણે વાત કરી 7 ઓક્ટોબર 2001 થી આ શરૂ થયો હતો, તો ઇમ્પોર્ટન્ટ છે. અને 24 વર્ષ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, 25માં પ્રવેશી ગયું છે. તો આની શરૂઆત ક્યાં માટે થઈ હતી એ પણ આપણે કરી દીધું. જનવિશ્વાસ સેવાને સમર્પિત છે. આવા બધી ગોલ રાખેલા છે જે કમ્પ્લીટ કરવાના છે. નરેન્દ્ર મોદી અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ કરશે. તો એક આઈએમપી સપ્તાહ આપણે ઉજવી રહ્યા છે, યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા ભારતનું પ્રથમ કોમન મોબિલિટી પ્લેટફોર્મ મુંબઈ વન લોન્ચ કરવામાં આવ્યું છે? તો નરેન્દ્ર મોદીએ આ લોન્ચ કર્યું છે. એક એપ ટાઈપનું છે, જોઈ લઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ વન એપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ કોમન મોબિલિટી પ્લેટફોર્મ, જે મુંબઈ મેટ્રોપોલિટન રીજન 11 જાહેર પરિવર્તન સંચાલકોને એક સાથે જોડશે અને મુસાફરી સરળ બનાવવા રસાયેલ એપ્લિકેશન મુંબઈ કરો એક જ ડિજિટલ પ્લેટફોર્મ અને QR કોડનો ઉપયોગ કરી શકશે. બુકિંગ અને મુસાફરી કરવાની સુવિધા આપશે. ટૂંકમાં થાય હું તો ઘણી વખત આપણે ઘરેથી આટો મારવા, બસ પછી મેટ્રો પછી જેવા પરિવહનનો ઉપયોગ કરીએ, આ કરતાં વધુ માધ્યમનો ઉપયોગ કરી શકશું. અને આ બધાને આપણે અલગ અલગ ટિકિટ બુકિંગ કરવી પડે. જ્યારે ઇન્ટિગ્રેટેડ મોબાઈલ એપ તમને એ બધા માટે એક જ ટિકિટ બુક કરવામાં આવશે અને બધી જગ્યાએ ફેરવશે. તો અલગ અલગ ટિકિટથી છુટકારો મળશે. એના માટેનું આ એક એપ છે, મુંબઈ વન એપ. તો યાદ રાખવું. ત્યારબાદ મોડલ યુવા ગ્રામસભા પહેલ સ્થાનિક સ્વરાજને વેગ આપવા માટે ક્યાં શરૂ કરવામાં આવી? તો ટૂંકમાં આગળ 2 શાળાઓને પસંદ કરી છે, જવાહરલાલ નહેરુ અને EMRC. આ બંને શાળાઓમાં આ લોન્ચ કરવામાં આવી છે, ત્યાં યોજાશે. સંપૂર્ણ માહિતી લઈએ તો ભારત સરકાર ઓક્ટોબર 2025 થી દેશભરની શાળાઓમાં મોડલ યુવા ગ્રામસભા પહેલ શરૂ કરવા માટે તૈયાર છે.
આનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યવહારમાં જોડવું, સ્થાનિક સ્વરાજની કામગીરીનો પરિચય કરવો. તો પસંદ કરેલી શાળાઓમાં વાત કરીએ તો 11,000 થી પણ વધુ શાળાઓ લાગુ કરવામાં આવશે. આ 2 શાળાઓ પસંદ કરી જવાહરલાલ નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડલ રેસિડેન્ટ સ્કૂલ, જે મહારાષ્ટ્ર અને કર્ણાટકની પસંદગી થઈ છે, જે જિલ્લા પરિષદ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આમાં થાય હું તો આ એક ટાઈપનું છે, શું કહેવાય, જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલ ગ્રામસભામાં આયોજિત કરવામાં આવશે. ટૂંકમાં જે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ છે ને, એ સરપંચ, વોર્ડના સભ્ય, ગ્રામ સચિવ, આંગણવાડી કાર્યકર, સહાયક નર્સ, જુનિયર વગેરે બની અને પોતાની ભૂમિકા રજૂ કરશે અને આ બધી બજેટ ને વગેરેની પસંદગી અને જાગૃતિ ફેલાવશે. આ બધી શાળાઓમાં જ થશે અને શિક્ષકોને આના માટે કેટલા 20,000 રૂપિયા, જે શાળાઓ આનું આયોજન કરશે ને એના માટે એના 20,000 રૂપિયા સહાય આપવામાં આવશે. વિજેતા રહે એને 1 કરોડ મળશે અને ઉપવિજેતાને 7.5 મિલિયન મળશે. તો ખાસ આ બધી આંકડા છે જે પ્રોત્સાહન આપવા માટેના છે. અને ટૂંકમાં શું થાય તો કે વિદ્યાર્થીઓને આગળ કેવી પ્રોસેસ થાય, આપણા ગામમાં શું હાલી રહ્યું છે, એ બધી વિશે માહિતી મળશે. એના માટેનું આ એક પહેલ છે. ત્યારબાદ પેન્સિલ્વેનિયા અને જે કેન્ટકીમાં જોડાતા કેલિફોર્નિયાએ દિવાળીને જાહેર એટલે કે રાજ્ય રજા તરીકે જાહેર કરી છે. તો પહેલી વહેલી કેલિફોર્નિયાએ દિવાળીના તહેવારને સત્તાવાર રીતે રાજ્ય રજા તરીકે જાહેર કરી. હવે કે દિવાળીના દિવસે કેલિફોર્નિયામાં રજા હશે બધા કર્મચારીઓને. આ પેલા પેન્સિલ્વેનિયા અને કેન્ટકી આ જાહેર રજા કરી ચૂક્યું છે. તો યુનાઇટેડ સ્ટેટના આ 3જું રાજ્ય બની ગયું, કારણ કે આ બે તો પેલા કરી દીધી, જેને દિવાળીને રાજ્ય રજા તરીકે જાહેર કરી દીધી. તો આ 3 સ્ટેટોના નામ યાદ રાખવા, અમેરિકામાં આવેલા છે, ઇમ્પોર્ટન્ટ થાય. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કઈ ભારતીય મહિલાએ મિસ યુનિવર્સ 2025 નો તાજ પહેર્યો છે? તો શેરી સિંહે પહેર્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતીય વૈશ્વિક પેન્સિલ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું, કારણ કે શેરી સિંહને ફિલિપાઇન્સના મનાલીમાં આયોજિત કેટલામી તો કે 48મું સંસ્કરણ હતું મિસિસ યુનિવર્સિટીનું, એ પ્રતિષ્ઠિત ફિનામે મિસ યુનિવર્સ 2025 નો તાજ પહેર્યો છે. કોને પહેર્યો? શેરી સિંહે પહેર્યો, જે વિશ્વભરમાં 120 જે સિદ્ધિ મહિલાઓ સામે સ્પર્ધા કરી હતી અને ભારતની આ પ્રથમ મિસ યુનિવર્સિટી તાજ ભરે લાવ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ થાય, કારણ કે ભારતનું પ્રથમ છે અને એ પણ મંડીલામાં જઈ અને જીતી આવ્યા. તો ઇમ્પોર્ટન્ટ થાય. હવે ઘણા મિસ જોઈ લઈએ આપણે. તો મિસ વર્લ્ડ 2025 72મી આવૃત્તિ આપણે તેલંગાણાના હૈદરાબાદમાં યોજાઈ હતી. આપેલ સંછાતા જીત્યા હતા થાઈલેન્ડના. જ્યારે તોન્સોંગ ગેલ જે મિસ વર્લ્ડ 2025 નો ખિતાબ જીતનારી પ્રથમ અશ્વેત મહિલા બની હતી. અનુરાધા ગર્ગ જે મિસ ગ્લોબલ ઇનિશિયેટિવ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. અને મિસ યુનિવર્સિટી ઇન્ડિયા 2025માં મણિકા વિશ્વકર્મા રાજસ્થાનના એટલે કે ગંગાનગર ખાતે યોજાયું હતું અને ત્યાં મણિકા વિશ્વકર્માએ જીત્યો હતો. તો ખાસ આ 3-4 મહિલાઓ યાદ રાખવી ભારતની છે અને 2025 નો ડેટા છે એટલા માટે. ત્યારબાદ આપો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તાજેતરમાં જ નોબેલ શાંતિ પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે? તો મારિયા કોરિનાને આપવામાં આવ્યો છે. આ મહિલાને નામ તો તમે સાંભળ્યું હશે, કારણ કે આપણે ઘણીવાર ચર્ચા કરી ગયા. તો સ્વીડન એકેડમીએ જાહેરાત કરી, વેનેઝુએલાના લોકોમાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટે અને સમરમુખી લોકશાહી જે ન્યાય અને શાંતિના સક્ષમ પ્રાપ્ત કરવા માટેના સંઘર્ષ માટે મારિયા કોરોની મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. તો આખું ઇમ્પોર્ટન્ટ થાય છે, વેનેઝુએલા માટે મળ્યો છે અને મારિયા કોરોના મચાડોને મળ્યો છે. તો એક નોબેલ એડ કરી લેવો. આપણે છેલ્લે બધા જોવાના જ છે, ફેરું રિવિઝન કરશું. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઓરુનોડોઈ 3 લોન્ચ કર્યું છે? કારણ કે પેલું ને બીજું તો લોન્ચ કરી ચૂક્યા છે. આસામ સરકારે લોન્ચ કર્યું છે હિમંત બિસ્વ શર્માની અધ્યક્ષતામાં. તો આસામના અર્થતંત્રના પાયાના સ્તરને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ ઓરુનોડોઈ 3 લોન્ચ કર્યું છે. આનો કંઈક આસામીમાં અર્થ થાય ઉગતો સૂરજ કઈ ઉગી થાય છે. આસામના 38 લાખથી વધુ લાભાર્થીઓ દર મહિને 1250 રૂપિયા સીધા લાભ ટ્રાન્સફર સુવિધા પ્રારંભ કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ્ય આસામમાં ગરીબી પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાની છે. ઓરુનોડોઈ 1 2020માં લોન્ચ કર્યું હતું, 2 2022માં લોન્ચ કર્યું હતું અને આ 3 આપણે ભણી રહ્યા છીએ. જેમાં 38 લાભાર્થીઓને આપણે વાત કરી એ મુજબ 1250 રૂપિયા આપવામાં આવશે. અગાઉ 1માં તો કે 830 આપવામાં આવતા અને 2માં તો કે 1000 આપવામાં આવશે. અને હવે કેટલા આપશે તો કે 1250 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખાસ પ્રોત્સાહન આપતી યોજના છે, યાદ રાખવી. ત્યારબાદ ભારતીય સેનાએ સ્વદેશી નિર્મિત એન્ટી-ડ્રોન ગ્રીડ કયા નામે લોન્ચ કર્યું છે? તો સક્ષમ નામે લોન્ચ કર્યું છે અને આ તૈનાત પર છે.
જોઈ લઈએ આના કાર્યને બધી. તો ભારતીય સેનાએ સ્વદેશી કાઉન્ટ એન્ડમેન્ટ એરિયન સિસ્ટમ ગ્રીડ સક્ષમ નામે લોન્ચ કર્યું છે, જે હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને આધુનિક બનાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. વાસ્તવિક સમયમાં દુશ્મન ડ્રોન શોધવા, ટ્રેક કરવું અને ઓળખવાના નિષ્કટ આ કાર્ય કરશે. સક્ષમ સંકલિત યુદ્ધ ક્ષેત્રના વ્યવસ્થાપનમાં એક મોટી પ્રગતિ પ્રાપ્ત કરી છે આપણે, તો યાદ રાખવું. આનું ફૂલ ફોર્મ છે કાયનોટિક શોક હાર્ડ ક્રિસ એન્ડ મેનેજિંગ માટે રિએશન એવિયન્સન. એવું બધી ફૂલ ફોર્મ છે, નો પૂછાય ને યાદ ન રાખવું, ખાલી સક્ષમ યાદ રાખજો. ત્યારબાદ આ એક અદ્યતન કમાન્ડ કંટ્રોલ નેટવર્ક છે, જે સૈન્યના હવાઈ ક્ષેત્રે નિયંત્રણ કરશે. ટૂંકમાં બધી જાણશે, કોઈનું રડાર બડાર આવતું નથી ને, રેડિયો ફ્રિક્વન્સીથી કામ કરશે. ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ ગાઝિયાબાદ છે ને એના દ્વારા નિર્મિત છે, એટલે કે પ્રથમ સ્વદેશી નિર્મિત છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે. ત્યારબાદ ઉપર અને બિયાન્ડ ઉડ્ડયનની દુનિયાનું એટલે કે અનાવરણ થયું છે. આ એક પુસ્તક કેના દ્વારા લખેલું છે? શિવકુમાર મોહંતીનું છે. તો નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે રાજધાની ઓબોટ એન્ડ બિયોન્ડ એ એક્સપિરિયન્સ ધ એમેઝિંગ વર્લ્ડ ઓફ એવિએશન નામનું એક આકર્ષક નવું પુસ્તક રજૂ કર્યું છે, જેના લેખક શિવકુમાર મોહતવાન છે, જે બિહારના છે, અને તેઓ CISF ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ છે, જેને 2016માં રાષ્ટ્રપતિ મેડલ જીત્યો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પુસ્તક છે, કારણ કે લેખક બહુ જાણીતા છે એટલા માટે. તો ખાલી પુસ્તકનું નામ યાદ રાખજો, અબોવ એન્ડ બિયોન્ડ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, વધારે પસંદ આવે એક સારી એવી કોમેન્ટ કરી દેવી, ટેલિગ્રામમાં જોડાઈ જવું. PDF સ્ટડી મટીરિયલ ક્વિઝ વગેરે જ્યારે ફ્રી હોય ત્યારે આપણે નાખતા જતા હોય છે, તો જોઈ લેવું. અને ટેલિગ્રામ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને નામ સર્ચ કરીને પણ તમે શોધી શકો છો. તો બસ આજના માટે એટલું જ હતું. ઘણો ઇમ્પોર્ટન્ટ ક્લાસ હતો. જય હિન્દ, જય ભારત. આપણે એન્ડ કરીએ ક્લાસને. ધન્યવાદ.